मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। તો મતિ જ્ઞાનના બે ભેદ છે, અશ્રુત અને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. અશ્રુતના ચાર ભેદ છે, ચાર બુદ્ધિઓ, અને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના કેટલા છે? બે પ્રકારે થઈ શકે છે. એક તો 28 હોઈ શકે છે અથવા તો 336 ભેદ. તો 28 ભેદ તો આપણે પહેલા જ જોયા હતા, અને લાસ્ટ ક્લાસમાં આપણે 336 બધા ભેદ જોઈ લીધા હતા. તો એનું રિવિઝન આપણે કરી લઈએ. તો અહીંયા જે 28 ભેદ આપણે પહેલા જે લાસ્ટ ટાઈમ જોયા હતા, નહીં આવી રીતે એક ટાઈપથી આવી રીતે કરી શકાય છે. 336 ભેદ કેવી રીતે કરી શકાય છે કે જે દરેક 5 ઇન્દ્રિય પ્લસ મન છે, તો એ દરેકમાં 12 ભેદો આવે છે, બહુગ્રાહી અબહુગ્રાહી વગેરે, અને તેમને તે કેવી રીતે જણાય છે? 4 કે 5 પ્રોસેસીસ દ્વારા. તો એવી રીતે કેલ્ક્યુલેશન કરીને ટોટલ 336 ભેદ થઈ શકે છે. આ એક રીત છે. બીજી રીત કેવી રીતે આવશે 336 ભેદ ડિરાઈવ કરવાની, તે પણ અહીંયા આપણે જોઈએ. તો બીજી રીત આવી રીતે, જે 28 ભેદ આપણે જોયા હતા ને લાસ્ટ ટાઈમ, તો તે દરેકના આ 12 ભેદ કરી લેવાના. તો 28 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 336 ભેદ. એવી રીતે પણ કરી શકાય છે, એ ધ્યાન રાખવાનું. બંને પ્રકારે કરી શકાય છે. તો આપણે શું જોયું હતું? શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના 12 ભેદ કયા છે? તો પહેલું છે બહુગ્રાહી. આ બધાનો પાક્કો થઈ જવું જોઈએ. બહુગ્રાહી એટલે શું? બહુગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન એટલે શું? કે જે જીવનું તીવ્ર ક્ષયોક્ષમ રહેલું હોય, તો તે ઘણા બધા અલગ અલગ પદાર્થોના વિષયોને એને એક સાથે સન્નિકર્ષ થાય છે. એનું જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્ર છે, એની સાથે બધા જ અલગ અલગ પદાર્થોના વિષયોનું એક સાથે સન્નિકર્ષ થાય છે. છતાં પણ તે બધા જ વિષયોને ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ એક સાથે જાણી જાય છે. એટલે નામ શું છે? બહુગ્રાહી. તો આવો તીવ્ર ક્ષયોક્ષમ વાળાને આ થઈ શકે છે. પછી બીજું છે અબહુગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. તો એનું ઓપોઝિટ છે. એ કોને થાય છે? જે એક કોઈ એવું મંદ ક્ષયોક્ષમ વાળું વ્યક્તિ હોય તેને થઈ શકે છે, ઓછા ક્ષયોક્ષમ વાળાને. એટલે એમાં શું થાય છે? ઘણા બધા અલગ અલગ પદાર્થોના વિષયોનો તેને એક જ સાથે સન્નિકર્ષ થાય છે, એના અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયને. છતાં પણ તે વ્યક્તિ એના ઓછા ક્ષયોક્ષમને કારણે એ બધાને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલી જાણી નથી શકતો વિષયોને, પણ માત્ર એક એઝ અ હોલ એ જાણી શકે છે કે હા, આ એક પર્ટિક્યુલર એવું શાકનો ટેસ્ટ છે, પણ એની અંદર રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સના ફ્લેવર્સને, એના વિષયોને એ જાણી નથી શકતો. પછી બહુવિધગ્રાહી એ શું છે? કોઈ તીવ્ર ક્ષયોક્ષમ વાળું વ્યક્તિ હોય તો એ ઘણા બધા અલગ પદાર્થોના વિષયોનું એને એક જ સાથે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્ર સાથે સન્નિકર્ષ થાય છે, અને ત્યારે તે બધાને ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ વિષયોને તો જાણી શકે છે, પણ તેમના ગુણધર્મોને તે એટલે એની સાથે સાથે તેના જે ગુણધર્મો છે ને, એટલે કે વિશેષ જાણકારી, વિશેષ ઇન્ફોર્મેશન, તો તેને પણ એ જાણી જાય છે. તે છે બહુવિધગ્રાહી. એનું ઓપોઝિટ છે અબહુવિધગ્રાહી. એમાં શું થાય છે? કોઈક મંદ ક્ષયોક્ષમ વાળું વ્યક્તિ હોય તો એને ઘણા બધા અલગ અલગ પદાર્થોના વિષયોનું એક જ સાથે સન્નિકર્ષ થાય છે. તો છતાં પણ તે બધાના વિષયોને અલગ અલગ જાણી શકતો નથી, પણ માત્ર એક કે બે વિષયોને એ જાણી શકે છે, અને તેટલા વિષયોના માત્ર એક બે જે ગુણધર્મો, વિશેષ ઇન્ફોર્મેશન છે, તો તે માત્ર આટલું જ જાણી શકે છે. એ છે અબહુવિધગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. પછી છે ક્ષિપ્રગ્રાહી. ક્ષિપ્રગ્રાહીમાં શું હોય છે? જે તીવ્ર ક્ષયોક્ષમ વાળું જે વ્યક્તિ હોય, તો એ જ્યારે પદાર્થોના વિષયોનો એના અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રની સાથે સન્નિકર્ષ થાય છે, તો એકદમ જલ્દીથી એ જાણી જાય છે વિષયને. એટલે વિષયને બહુ જલ્દીથી જાણી જાય છે, ફાસ્ટ હોય છે એનું પ્રોસેસ. આ જે વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર, ઈહા, અપાય, ધારણા બહુ ફાસ્ટ થાય છે.
એનું ઓપોઝિટ છે અક્ષિપ્રગ્રાહી. એ કોઈક મંદ ક્ષોભશમ વાળું વ્યક્તિ હોય તો તે પદાર્થોના વિષયોનું જ્યારે એને સન્નિકર્ષ થાય છે ને, તો ત્યારે એને એ વિચારી વિચારીને ધીમે ધીમે એક એક વિચારતા વિચારતા વાર લગાડીને એ વિષયોને જાણી શકે છે. એટલા જ માટે એને ચીરગ્રાહી પણ કહી શકાય છે. એટલે લાંબા કાળ બાદ એને ખ્યાલ આવે છે વિષયોનો. તે છે અક્ષિપ્રગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. પછી 7મું છે નિશ્રિતગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. એમાં શું છે કે કોઈ પદાર્થના કોઈક ચિહ્ન હોય કે કોઈક નિશાની હોય તો એનો આધાર લે છે, એની હેલ્પ લે છે, અને એ હેલ્પ લીધા પછી જ તે વસ્તુને ઓળખી શકે છે, જાણી શકે છે. ફોર એક્ઝામ્પલ, લોગો હોય ને, કાર હોય તો એ લોગોને જોઈને જે કારને જાણી શકે કે આ કઈ કાર છે. એ કયા વ્યક્તિને થાય જેનો ક્ષોભશમ બહુ ઓછો હોય, કર્મોનો મંદ ક્ષોભશમ વાળા વ્યક્તિને થાય છે. એનું ઓપોઝિટ છે અનિશ્રિતગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. તો એ કોઈક તીવ્ર ક્ષોભશમ વાળા વ્યક્તિને થાય છે. એટલે એમાં શું હોય છે કે કોઈ પણ પ્રકારના ચિહ્ન કે નિશાનીના આધાર લીધા વગર જ, એનું હેલ્પ લીધા વગર જ તીવ્ર ક્ષોભશમ વાળો એ વ્યક્તિ એ પદાર્થને જાણી જાય છે. એટલે કે લોગોને જોયા વગર જ કારને એ જાણી જાય છે કે હા, આ પર્ટિક્યુલર આ કાર છે. તે ધ્યાન રાખવાનું. પછી છે સંદિગ્ધગ્રાહી શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. તો સંદિગ્ધ એટલે આમાં કોઈક મંદ ક્ષોભશમ વાળા વ્યક્તિને આ શું થાય છે, કોઈ પણ પદાર્થના વિષયનો એને સન્નિકર્ષ થાય છે તો ત્યારે તેના વિષયને તે સંશયપૂર્વક જાણે છે. એટલે ડાઉટ રહેલું જ હોય છે કે આ હશે કે નહીં એવું. પછી એનું ઓપોઝિટ છે અસંદિગ્ધગ્રાહી. એમાં કોઈ તીવ્ર ક્ષોભશમ વાળા વ્યક્તિને શું થાય છે, પદાર્થોના વિષયનો જ્યારે સન્નિકર્ષ થાય છે તો ત્યારે તેના વિષયને સંશય વિના એટલે ફૂલ કોન્ફિડન્સની સાથે એ જાણી જાય છે કે હા, આ જ વસ્તુ છે. પછી છે ધ્રુવગ્રાહી. એ કોઈક તીવ્ર ક્ષોભશમ વાળા વ્યક્તિને થાય તો એમાં એક જ વારમાં પદાર્થના વિષયનું જ્યારે એને સન્નિકર્ષ થાય છે ને, એક જ વાર, તો ત્યારે એક જ વખત જ સન્નિકર્ષ થતા તેના તે જે વિષય છે ને, પર્ટિક્યુલર વિષય 23 માંથી જે પણ વિષય હશે તે, તો એને એકદમ બરાબર એને યાદ રહી જાય છે. એવો આ તીવ્ર ક્ષોભશમ વાળું આ વ્યક્તિ હોય છે. પછી છે અધ્રુવગ્રાહી. એનું ઓપોઝિટ છે. એમાં શું છે, કોઈ મંદ ક્ષોભશમ વાળું હોય વ્યક્તિ તો એને પદાર્થના વિષય સાથે વારંવાર સન્નિકર્ષ થતો જાય, વારંવાર એને અનુભવે, છતાં પણ તેના તે વિષય છે એને બરાબર એ યાદ જ રહી શકતો જ નથી, સ્થિર જ નથી રહી શકતો. એટલા માટે એને અધ્રુવ કહેલું છે. સ્થિર નથી રહી શકતો એના મેમરીમાં, સંસ્કાર એ સ્ટ્રોંગ પાડી જ શકતો નથી, એ ભૂલી જાય છે તરત જ, અથવા તો યાદ જો રહે તો ફેરફાર વાળું, ગડબડ વાળું યાદ રહે છે એને. તો આવી રીતે આપણે શું જોયા, 12 ભેદ જોયા. બરાબર, અલગ પ્રકારે આપણે આ 12 ભેદ જોયા. અને હવે શું કરવાનું, આપણને આજે 28 ભેદ આપણે જે જોયા હતા ને પહેલા, અહીંયા જે આપણને 28 દેખાય છે, જે આપણે જ્ઞાનપદના જે આપણે ખમાસમણ આપીએ તો ફર્સ્ટ 28 હોય છે, તો તે અહીંયા આપણે પહેલા જ જોયા હતા, સ્પર્શેન્દ્રિય, વ્યંજનાવગ્ર, મતિ જ્ઞાન વગેરે. એટલે અહીંયા મેઇન પ્રોસેસીસ છે, 5 ઇન્દ્રિય પ્લસ મન દ્વારા જે પ્રોસેસીસ થાય છે ને, વિષયને સમજવા માટે જે પ્રોસેસ થાય છે, વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર, ઈહા, અપાય, ધારણા, તો તે છે અહીંયા. બિલકુલ બીજું કંઈ ડિફિકલ્ટ નથી, તે આપણે જોયું હતું. તો હવે શું કરવાનું છે, આ 28 ભેદ છે ને, તો તે દરેકમાં આપણને શું કરવાનું છે, 12 ભેદ આપણે જે જોયા ને, 12 ભેદ ઉપર બહુગ્રાહી, અબહુગ્રાહી, તો એ દરેક આ 28માં આ 12 ભેદ સમજવા. બરાબર, દરેકમાં. તો પછી શું થાય, 28 મલ્ટીપ્લાય બાય 12 કરવાનું, તો પછી શું થાય, 336 ભેદ થાય છે. બરાબર, તો આવી રીતે 336 ભેદ થાય છે શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના. અને એની અંદર આપણે જો 4 એડ કરીએ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના, તો શું થાય છે, મતિ જ્ઞાનના આપણને ટોટલ 340 ભેદ આપણને પ્રાપ્ત થાય છે. તે ધ્યાન રાખવાનું.
એટલે અહીંયા આપણે આ ભેદ મતિ જ્ઞાનના 340 બધા જ ભેદ આપણે જોઈ લીધા, બરાબર. અને આપ બધાને યાદ જ હશે આપણે મતિ જ્ઞાનનું ડેફિનેશન શું હતું. મતિ જ્ઞાનનું ડેફિનેશન શું હતું કે સન્મુખ રહેલી જે વસ્તુઓ હોય તો એમના 23 વિષયોનું મન અને 5 ઇન્દ્રિયો દ્વારા જે પણ જ્ઞાન થાય, જે બોધ થાય, તો તેને મતિ જ્ઞાન કહેવાય છે. આ ડેફિનેશન યાદ રાખવાનું, બરાબર. મતિ જ્ઞાન તે શું છે? પરોક્ષ જ્ઞાન કહેવાય છે. પરોક્ષ શા માટે કહેવાય છે? કારણ કે મતિ જ્ઞાન થવા માટે શેની જરૂર છે? અહીંયા ડેફિનેશનમાં જ આપ જોઈ શકો છો, 5 ઇન્દ્રિય અને મન, આ સાધનો જે છે એ રિક્વાયર્ડ, એટલે એની આવશ્યકતા રહેલી હોય છે. એટલે આ મતિ જ્ઞાન તે કઈ ડાયરેક્ટલી આત્માથી જ્ઞાન થતું નથી, બરાબર. એટલે જે વસ્તુઓ છે, વસ્તુઓના પૂતગલોના 23 વિષયોનું જો આપણને જ્ઞાન જોઈએ, એનો બોધ જોઈએ, ઇન્ફોર્મેશન જોઈએ, તો 5 ઇન્દ્રિય અને મન દ્વારા જ થઈ શકે છે. એટલા માટે મતિ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી હવે આપણે આગળ જોઈએ કે મતિ જ્ઞાનની શક્તિ કેટલી રહેલી છે, એની લિમિટ કેટલી છે. તો એ 4 પ્રકારે આપણે જોઈએ. 4 પ્રકારે: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તો હવે પહેલું આપણે જોઈએ દ્રવ્યથી. મતિ જ્ઞાનની કેટલી ક્ષમતા છે તે આપણને જોવાનું છે. એટલે કેટલા સુધી મતિ જ્ઞાન થઈ શકે છે દ્રવ્યથી. તો આખા વિશ્વમાં કેટલા દ્રવ્યો છે? આખા વિશ્વમાં ષડ દ્રવ્યો છે ને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકા અને કાળ. આ ષડ દ્રવ્યોથી જ આખો સંસાર બનેલો છે ને, ભરેલો છે. બીજો કોઈ 7મો દ્રવ્ય નથી, બરાબર. એટલે આ માત્ર આ 6 દ્રવ્યો રહેલા છે. તો આ જે ષડ દ્રવ્યો છે તો તેને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન દ્વારા, એટલે કે પૂર્વના જે શ્રુતના જે સંસ્કારો જો આપણામાં પાડેલા હોય તો તે કેવી રીતે પાડેલા હોય? એટલે આપણે જો વાંચ્યા હોય ને, અથવા તો કોઈ ગુરુ ભગવંતો દ્વારા આપણે શીખ્યા હોય, અથવા તો પેરેન્ટ્સે આપણને આ બધું શીખવાડ્યું હોય, તો આવી રીતે આપણામાં શ્રુતના સંસ્કારો પાડ્યા હોય. એટલે કોઈકે હમણાં આપણે જેવી રીતે શીખી રહ્યા છે ને અહીંયા ક્લાસમાં, એટલે હમણાં આપણે શું પાડી રહ્યા છીએ? શ્રુતના સંસ્કારો પાડી રહ્યા છીએ. તો આવી જ રીતે પૂર્વે આપણે જો શ્રુતના સંસ્કારો આપણે પાડ્યા હોય ને આત્મા ઉપર, એટલે ભણ્યું હોય, સિમ્પલ વર્ડ્સમાં આપણે જો વાંચ્યું હોય બુકમાં, અથવા તો કોઈક દ્વારા સાંભળ્યું હોય, કોઈક દ્વારા આપણે શીખ્યું હોય, તો પછીથી આપણે આ બધું જાણી શકીએ છીએ. આ જે ષડ દ્રવ્યો છે એના સ્વરૂપને આપણે જાણી શકશું, બરાબર. આપણે ભલે એ ષડ દ્રવ્યોને બધાને આપણે જોઈ નથી શકવાના આંખોથી, કારણ કે એમાં કેટલા 5 તો અરૂપી જ છે ને. પૂતગલ સિવાયના બાકીના બધા અરૂપી છે. પૂતગલ સિવાયના 5 દ્રવ્યો કેવા છે? અરૂપી છે. એટલે આપણે આંખોથી ભલે જોઈ શકતા નથી, છતાં પણ જો ભણેલું હોય ને, આ બધું શ્રુતના સંસ્કારો પાડેલા હોય પહેલાથી, તો પછી મતિ જ્ઞાન દ્વારા, એટલે કે મન દ્વારા આ બધું ચિંતન મનન કરી શકાશે એના સ્વરૂપને મનથી, બરાબર ને. એટલે ફોર એક્ઝામ્પલ કેવી રીતે? હવે જો આપણે આ બધું શીખ્યું છે પહેલા સમજો કે ઘણા બધા મંથ્સ પહેલા આપણે ફર્સ્ટ ક્લાસમાં શીખ્યું હશે કે આવું શેપ હોય છે 14 રાજલોકનું. તો અને એમાં આખા 14 રાજલોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ આખો સર્વત્ર વ્યાપ્ત છે. એ આપણે ભણ્યું હતું બહુ પહેલા. તો એટલા માટે આપણે ચિંતન મનન, એટલે મન દ્વારા આપણે એ કલ્પના કરી શકીએ ને, ચિંતન મનન દ્વારા, કે જે ષડ દ્રવ્યો છે એમાંથી જે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે અને લોકાકાશ છે, એનું શેપ કેવું હોય છે? 14 રાજલોક જેવું શેપ હોઈ શકે છે. ભલે એ અરૂપી છે, આપણે આંખોથી તો જોઈ શકવાના નથી, છતાં પણ મન દ્વારા આપણે એવું ચિંતન મનન કરી શકીએ કે 14 રાજલોક જેવું જ આ 3 દ્રવ્યોના શેપ છે. પછી એમના કાર્યો પણ આપણે ભણ્યા હશે કે એમના કાર્ય શું છે. ધર્માસ્તિકા એટલે શું? એટલે જે ગતિ કરવામાં જે સહાયક દ્રવ્ય બને છે તે ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય એ સ્થિર રહેવામાં સહાય કરે, અને લોકાકાશ તે અવકાશ આપે, એટલે કે જગ્યા આપે છે પૂતગલ અને આ જીવોને રહેવા માટે.
સ્થાન આપે છે. તો એટલે આપણે જો શ્રુતના સંસ્કારો પાડ્યા હોય તો આ બધું આપણે ચિંતન મનન દ્વારા આપણે આ બધું મતિ જ્ઞાન દ્વારા આપણને આ પ્રાપ્ત થઈ શકે છે, આનું જ્ઞાન ષડ દ્રવ્યોનું. બરાબર. તો દ્રવ્યથી મતિ જ્ઞાનની કેટલી શક્તિ છે? 6 દ્રવ્યોને એ જાણી શકે છે. બરાબર. દ્રવ્યથી. પછી બીજું ક્ષેત્રથી મતિ જ્ઞાનનું ક્ષેત્રનું કેટલું લિમિટ છે? એટલે શું માત્ર આપણા ઘર સુધી મતિ જ્ઞાન થઈ શકે? ઘરમાં જેટલું છે એટલું જ આપણે મતિ જ્ઞાન દ્વારા જાણી શકશું કે માત્ર અઢી દ્વીપ જેટલું અથવા તો માત્ર ઇન્ડિયા જેટલું? એટલે એ પોઈન્ટ છે અહીંયા કે ક્ષેત્રથી મતિ જ્ઞાનનું કેટલું લિમિટ છે, ક્યાં સુધી આપણે મતિ જ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્ર સુધી આપણને જ્ઞાન થઈ શકે છે, તે અહીંયા પોઈન્ટ છે. બરાબર. તો શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે શ્રુતના પહેલાના આપણે જો સંસ્કાર પાડ્યા હોય એટલે પહેલાથી વાંચેલું હોય બુકમાંથી અથવા તો કોઈકે શીખવાડ્યું હોય તો શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન દ્વારા આપણને સંપૂર્ણ 14 લોક પ્લસ અલોક, એટલે આ 14 લોક અને એનાથી બહાર જે છે અલોક, તો તે બધા એનું સ્વરૂપ, આખો લોક અને અલોકનું સ્વરૂપ મતિ જ્ઞાન દ્વારા આપણે જાણી શકીએ છીએ. ભલે આંખોથી આપણે જોઈ નથી શકતા ને, આંખોથી ઓબ્વિયસલી આપણે જોઈ નથી શકવાના, પણ મનથી ચિંતન મનન દ્વારા આપણે એ બધું જાણી શકવાના છીએ. અને ધ્યાન રાખવાનું કે મતિ જ્ઞાનમાં માત્ર 5 ઇન્દ્રિય નથી, પણ મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય પ્લસ મન દ્વારા આ 6 વસ્તુઓ છે ને. શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનમાં આપણે પહેલા જ જોયું મતિ જ્ઞાનમાં કે 5 ઇન્દ્રિય પ્લસ મન એ બધા સાધનોનું અહીંયા રોલ પ્લે થાય છે. બરાબર. એટલે ભલે આંખોથી આપણે જોઈ નથી શકવાના સંપૂર્ણ 14 લોક અને અલોક, છતાં પણ ચિંતન મનન દ્વારા પૂર્વના સંસ્કારો જો પાડેલા હોય તો એ બધું આપણે ચિંતન મનન દ્વારા આપણે જાણી શકીએ છીએ. બરાબર ને. હમણાં પણ આપણે મનથી આપણે વિચારી શકીએ છીએ, ચિંતન મનન કરી શકીએ છીએ કે કેટલું કેવું શેપ હોય છે 14 લોકનું, કેવું બહાર કેવું હશે, આવી રીતે. બરાબર. એટલે બધું જાણી શકે પણ જોઈ નહીં શકીએ આપણે મતિ જ્ઞાન દ્વારા. પછી ત્રીજું છે કાળથી. કાળથી એટલે શું? એટલે મતિ જ્ઞાન એ કેટલું કાળથી એ કેટલું જાણી શકે છે. એટલે કેવી રીતે હોય છે કે આપણે મતિ જ્ઞાન દ્વારા આપણે માત્ર શું પ્રેઝન્ટનું જાણી શકીએ અને શું પાસ્ટ અને ફ્યુચરનું નહીં જાણી શકીએ, એવો ક્વેશ્ચન આવી શકે. તો શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે જો આગમ શાસ્ત્ર જો ભણેલું હોય, જો શ્રુતના સંસ્કારો પાડેલા હોય પહેલાથી, એટલે ગુરુ ભગવાન દ્વારા આપણે શીખ્યું હોય અથવા તો બુકમાંથી વાંચ્યું હોય, તો પછી મતિ જ્ઞાન દ્વારા આપણે 3 કાળનું આપણે જાણી શકીએ છીએ. 3 કાળ એટલે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરનું આપણે જાણી શકીએ છીએ. ભલે આપણે પોતે આંખોથી ભલે નહીં જોઈ શકીએ, છતાં પણ આપણે આ જાણી શકીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણે જો જાતિ સ્મરણ જ્ઞાન છે તો જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા આપણે અમુક તો જાણી શકીએ છીએ, તો ખ્યાલ જ છે ને પાસ્ટનું. પાસ્ટના સંખ્યાતા ભવોને જાણી શકીએ છીએ, સંખ્યાતા વર્ષોને અથવા તો સંખ્યાતા ભવોને. અને બીજું જો ભણેલું હોય તો આપણને ખ્યાલ હોય કે પાસ્ટમાં શ્રેણિક મહારાજા તરીકે એક જીવ હતો, પછી હમણાં પ્રેઝન્ટના કાળમાં તે નારકીના જીવ તરીકે છે નરકમાં, અને ફ્યુચરમાં તે પદ્મનાભ પ્રભુ તરીકે તેઓ આવી રીતે અવતાર પામવાના છે, જન્મ લેવાના છે. બરાબર. તો આવી રીતે 3 કાળના સર્વ મતિ જ્ઞાન દ્વારા કોઈ પણ જીવ જાણી શકે છે, પણ તે પોતે જોઈ નથી શકતો. કેમ જોઈ? આપણને એવું ક્વેશ્ચન આવતું હોય કેમ જોઈ નહીં શકે? કારણ કે એના પાસે કેવલ જ્ઞાન તો છે નહીં ને કે ડાયરેક્ટ કઈ આત્માથી એ જોઈ શકશે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન નથી એના પાસે કે ડાયરેક્ટ આત્માથી જોઈ શકશે, જાણી શકશે. બરાબર ને. એને સાધનની તો જરૂરત પડશે ને. 5 ઇન્દ્રિય પ્લસ મનનું જે મનરૂપી જે સાધન છે એની તો જરૂર પડવાની જ છે એને. એટલા માટે એ જાણી પણ કેવી રીતે શકશે? શ્રુતના જો સંસ્કારો પહેલા પૂર્વે પાડેલા હશે તો એ બધું મન દ્વારા, ચિંતન મનન દ્વારા એ બધું જાણી શકશે, પણ પોતે આંખો દ્વારા, ચક્ષુરેન્દ્રિય દ્વારા એ જોઈ નથી શકવાનું. બરાબર. ન તો આત્મા દ્વારા પણ એ જોઈ કે જાણી નથી શકવાનો. એ ધ્યાન રાખવાનું. એટલે બધું જ. પછી ચોથું છે ભાવથી. એટલે એમાં શું છે કે
આ જે શ્રુતની આ જે મતિ જ્ઞાન છે, તો મતિ જ્ઞાનની શક્તિ કેટલી છે તે આપણે જોઈ રહ્યા છે. તો ભાવથી કેટલું એનું પાવર છે, એની શક્તિ કેટલી રહેલી છે. ભાવ આ વર્ડ આવે છે ને, ભાવ એટલે શું? ભાવ એટલે કે પર્યાયો. ભાવો એટલે શું? પર્યાયો. પર્યાય એટલે કે અવસ્થાઓ. બરાબર. તો આ વિશ્વ છે, વિશ્વમાં ષડદ્રવ્યો છે ને, એટલે આખા આ 14 લોક તે ષડદ્રવ્યોથી ભરેલું છે. તો આ ષડદ્રવ્યો જે છે, 6 દ્રવ્યો, દરેકના આપણે જો કહીએ ને કે ભાવો, ષડદ્રવ્યોના ભાવો, તો એનું મિનિંગ શું થાય છે? આ સ્ટેટમેન્ટનું મિનિંગ, ષડદ્રવ્યોના વિવિધ પર્યાયો. પર્યાયો એટલે કે અવસ્થાઓ. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો, અહીંયા આપણને નીચે દેખાય છે ને કે આ મેટલ કેન છે. સમજો કે એની પહેલાની આ અવસ્થા હતી, આ પૂદગલ. આ ષડદ્રવ્યોમાંથી આપણે કોની વાત કરી રહ્યા છીએ? આ પૂદગલ દ્રવ્ય, પૂદગલાસ્તિકાની વાત છે. તો આ પર્ટિક્યુલર પૂદગલાસ્તિકા છે, એનું અમુક વર્ષો પહેલા આ મેટલ કેનનું એનું પર્યાય હતું, એટલે એનો આવો ભાવ હતો. પછી એ પર્યાય બદલીને એ પછી બાઇકનું આ જે સાયકલ છે ને, બાઇસિકલ, તો એના પાર્ટ્સ તરીકે એનું પછી એણે એ અવસ્થા પ્રાપ્ત કરી હતી રિસાયકલિંગ દ્વારા. પછી આ જ પૂદગલો પછી કારના પાર્ટ બન્યા, પછી સ્ટીલના બીમ્સ બન્યા, અથવા તો અમુક અલગ અલગ એવી રીતે એ પર્યાય એના ચેન્જ થતા ગયા. એટલે અવસ્થાઓ એની ચેન્જ થતી ગઈ. બરાબર. એટલે આ વર્ડનું મિનિંગ બધાને ખ્યાલ આવી ગયું હશે. ભાવો એટલે શું? ભાવો એટલે કે પર્યાયો કે અવસ્થાઓ. તો અહીંયા આપણે પૂદગલાસ્તિકાનું એક્ઝામ્પલ લીધું છે. જો આપણે જીવાસ્તિકા એટલે કે આત્માના દ્રવ્યનું આપણે એક્ઝામ્પલ લઈએ, તો જેમ કે આપણે ઉપર જોયું, શ્રેણિકનું જે આત્મા છે, તો એ પહેલા શ્રેણિક હતા, પછી હમણાં નારકીના જીવ તરીકે એનો પર્યાય બદલાયો છે, પછી પદ્મના પ્રભુ તરીકે, પછી સિદ્ધ ભગવાન તરીકે. એટલે આવી રીતે પર્યાયો બદલાય છે. તો તે પર્યાયનું મિનિંગ સમજવાનું. બરાબર. તો ભાવથી શું હોય છે? મતિ જ્ઞાનનું કેટલું લિમિટેશન હોય છે, કેટલી શક્તિ હોય છે, તે આપણે જોવાના છીએ. તો આગમ શાસ્ત્રના શ્રુતના સંસ્કારો જો આપણે લીધા હોય પહેલાથી, તો પછી મતિ જ્ઞાન દ્વારા જે 6 દ્રવ્યો છે ને, ષડદ્રવ્યો, ધર્માસ્તિકા વગેરે, ધર્માસ્તિકા, અધર્માસ્તિકાએ, આકાશાસ્તિકાએ, પૂદગલાસ્તિકાએ, જીવાસ્તિકા ને કાળ, આ 6 દ્રવ્યો એ બધાના ભાવોને એટલે કે બધાના પર્યાયોને એ જાણી શકે છે, પણ ભલે પોતે જોઈ નથી શકતો. બરાબર. એટલે મતિ જ્ઞાન દ્વારા એ બધું આપણે જાણી શકશું, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે આપણે મતિ જ્ઞાનની જે શક્તિ છે, એના જે લિમિટેશન્સ છે, એ કેટલા સુધી છે, તો તે આપણે જોયા. તો લિમિટેશન એ જ છે કે એ જોઈ નથી શકતો પણ જાણી શકશે બધું. એ પણ શ્રુતના સંસ્કારો જો પાડેલા હોય, તો શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન દ્વારા આ બધી વસ્તુઓ, ષડદ્રવ્યો તે જાણી શકશે મતિ જ્ઞાન દ્વારા. તે આપણે હમણાં જોયું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે દ્રવ્યથી સર્વ પર્યાય ને જાણે તે સમજાવો. તો દ્રવ્યથી એટલે શું? કે હવે આ જે દ્રવ્યો છે ને, ષડદ્રવ્યો, તો એના જે સ્વરૂપ છે, તો તે બધું જો પૂર્વે જે શ્રુતના સંસ્કારો પાડેલા હશે, તો એ જે ષડદ્રવ્યો છે, તો એના સ્વરૂપને શ્રુતના સંસ્કારો દ્વારા એ ચિંતન મનન દ્વારા જાણી શકશે. કે ફોર એક્ઝામ્પલ, અહીંયા જે આ લોકાકાશની વાત કરીએ, તો લોકાકાશ ક્યાં વ્યાપ્ત છે? 14 લોકની સંપૂર્ણ 14 લોકની અંદર સંપૂર્ણપણે વ્યાપ્ત છે ને લોકાકાશ. પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, તો તેઓ પણ આખે એમાં વ્યાપ્ત છે. તો જો આપણે એમ કહીએ કે એમનું શેપ કેવું હશે આ ત્રણેય દ્રવ્યોનું, તો શેપ જો કહીએ તો આ 14 લોક જેવું શેપ છે ને, સેમ ટુ સેમ. કારણ કે આખેમાં એ ફેલાયેલા છે, આખા વિશ્વમાં. એટલા માટે આવી રીતે જો આપણું ભણેલું હોય, પહેલાનું શ્રુતના સંસ્કારો આવી રીતે પાડેલા છે, એટલે સાંભળેલું છે કે વાંચેલું છે, તો હમણાં આજની તારીખમાં આ સમયમાં આપણે ચિંતન મનન દ્વારા આપણે એમ વિચારણા કરી શકીએ ને કે ધર્માસ્તિકાયનું આવું શેપ હશે. મનમાં આવું વિચાર કરી શકીએ ને કે આવું આખો 14 લોક જેવું શેપ છે ધર્માસ્તિકાયનું, લોકાકાશનો આખો 14 લોક જેવું શેપ છે. તો એ મતિ જ્ઞાન દ્વારા એ થાય છે પોસિબલ. તે વાત છે અહીંયા દ્રવ્યથી. બરાબર. એટલે આ દ્રવ્યનું સ્વરૂપ આવી રીતે જાણી શકાય છે, તે ધ્યાન રાખવાનું. પણ પોતે ડાયરેક્ટલી આંખોથી જોઈ નથી શકતો. અહીંયા ક્વેશ્ચન છે કે
ધર્માસ્તિકાય એન્ડ અધર્માસ્તિકાયનું શું પર્યાય હોઈ શકે? હા, પણ આ પણ એક સારું ક્વેશ્ચન છે. આપણે જેમ પર્યાયની વાત કરી અહીંયા, બરાબર, ભાવથી ક્યાં ગયું? હા, તો ભાવ એટલે કે પર્યાય. તો આપણે અહીંયા પૂદગલાસ્તિકાયનું અહીંયા એક્ઝામ્પલ લીધું અને જીવનું પણ જીવાસ્તિકાયનું પણ એક્ઝામ્પલ લીધું ને. પણ જે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય, તો કે આકાશાસ્તિકાય પણ લઈએ, તો એમના પર્યાયો કેવી રીતે બદલાય, એટલે એમની અવસ્થાઓ કેવી રીતે બદલાતી હશે, એવું ક્વેશ્ચન આવતું હશે ને. તો એ સમયના અનુસારે કે અમુક સમય પહેલા એ આવું હતું, એટલે કાળ પ્રમાણે એ બદલાય ને, ટાઈમના હિસાબે. તો તે અહીંયાથી ત્યાં ભલે જતું નથી, બધું દ્રવ્ય તો તે સ્થિર જ છે ને, પણ ન તો તેનું સ્વરૂપ સાચે લિટરલી તેનું સ્વરૂપ પણ બદલાતું નથી, ન તો તે અહીંયા ત્યાં એ ફરે છે કે કંઈ પણ એનું કોઈ પણ ગુણ છે એ પણ બદલાતો નથી, કંઈ નથી બદલાતો. પણ ધર્માસ્તિકાય છે એ ગતિ સહાયક દ્રવ્ય જ રહેશે ફોર એવર માટે, અને અધર્માસ્તિકાય છે તે પણ સ્થિરતા કરવાનું સહાયક દ્રવ્ય તરીકે જ એ રહેવાનું છે લાઈફ ટાઈમ ફોર એવર માટે. પણ હવે આપણને જો પર્યાય છે કે એ પર્યાય અલગ અલગ એ બદલાય, તો એ કેવી રીતે કહી શકાય છે? તો આ જે સ્પેસિફિક જે 14 રાજલોકની અંદર સ્પેસિફિક 8 ઠેકાણે રહેલો જે ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે, તો તે ઠેકાણે આ જીવો, આ અમુક જીવો, તો તેઓ આટલા વર્ષો સુધી હતા, અમુક વર્ષ પહેલા હતા, પછી તેઓ ચેવીને બીજા અમુક કાળ બાદ બીજા જીવોનું ત્યાં જન્મ થયું કે મરણ થયું. તો એવી રીતે આપણને કહેવું હોય તો એવી રીતે એમ કહી શકાય છે. અથવા તો આ અમુક ધર્માસ્તિકાયનું આ જે લોકાકાશ છે એનું જે અમુક આ પ્રદેશ છે કે ધર્માસ્તિકાયનો જે અમુક પ્રદેશ છે, તો એ પ્રદેશે આ અમુક આત્મા અથવા તો આ અમુક જે પૂતગલ છે કે જે વર્ગણા છે, તો તેને ગતિ માટે સહાયકતા એ કરી હતી ધર્માસ્તિકાએ. તો આ રીતે એના માટે કહી શકાય છે કે અલગ અલગ પર્યાયો એના હોઈ શકે છે, બરાબર. તો તે ધ્યાન રાખવાનું. તો એના માટે એવી જ રીતે અધર્માસ્તિકા માટે સમજી લેવાનું, અને લોકાકાશ માટે પણ એ સેમ રીતે સમજી લેવાનું, બરાબર. એવું હોય છે. પછી આગળ હવે આપણે ઓકે, તો આપણે આ 4 પ્રકારે આપણે જોયા કે કેટલું મતિ જ્ઞાન કેટલું થઈ શકે છે. એટલે આપણે આ જોયું ને એક પોઈન્ટ કે 6 દ્રવ્યોના બધા પર્યાયોને જાણી શકે છે, જો પૂર્વે શ્રુતના સંસ્કારો પાડ્યા હોય તો. એ ધ્યાન રાખવાનું, બરાબર. હવે આપણે આગળ શું જોશું કે મતિ જ્ઞાન છે, તો એ મેન શું છે, મતિ જ્ઞાનનું મેન મિનિંગ શું છે? મતિ એટલે કે બુદ્ધિ. મતિ એટલે શું? સિમ્પલ મિનિંગ શું છે કે બુદ્ધિ કે ઇન્ટેલિજન્સ, બરાબર. અને આપણે જો અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનની વાત કરીએ તો એના જ છે ને 4 પ્રકારો, 4 બુદ્ધિઓ. બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ, બરાબર. એટલે કે એમ કહી શકાય કે જે ઓટોમેટિકલી આપણે જો લર્નિંગ પ્રોસેસ થાય છે ને, કે કોઈ કામ કરતા કરતા ઓટોમેટિકલી અથવા તો એક્સપિરિયન્સથી આપણે બધું શીખી ગયા એના, એટલે જે કર્મોના ક્ષોપશમ દ્વારા જે ઓટોમેટિકલી આપણું શીખવાનું પ્રોસેસ થયું, તો તે મતિ જ્ઞાન કહી શકાય છે. અને જો આપણે શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના અપેક્ષાથી આપણે કહીએ કે મતિ જ્ઞાન શું છે, તો આપણે એમ કહી શકીએ કે જે પાવર ઓફ એનાલિસિસ છે, એટલે જે પૂતગલોના જે 23 વિષયો છે, તો તેને 5 પ્રોસેસ એટલે કે વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર વગેરે દ્વારા એટલે આપણે જે જાણ્યું ને, વ્યંજનાવગ્ર થયું, પછી અર્થાવગ્ર, ઈહા, અપાય ને ધારણા. તો આ જે જાણવાનું જે પ્રોસેસ થાય છે, અને એ પણ ઇન્દ્રિય અને મન દ્વારા, તો તે જ છે મતિ જ્ઞાન. એટલે આ યાદ રાખવાનું, મતિ જ્ઞાન શું છે સિમ્પલ વર્ડ્સમાં, બરાબર. તો આપણે આ મતિ જ્ઞાન તે બરાબર સમજી લીધું છે. હવે આપણે 5 માંથી બીજું જે જ્ઞાન છે શ્રુત જ્ઞાન, તો શ્રુત જ્ઞાન તરફ હવે આપણે આગળ વધશું. અહીંયા અમુક ક્વેશ્ચન આવેલા છે કે હા, અહીંયા ક્વેશ્ચન છે કે 4 શું છે? 4 બુદ્ધિ છે, જે આપણે 336 માં +4 કર્યું હતું. અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના જે 4 ભેદ આપણે બહુ ક્લાસ પહેલા આપણે જોયા હતા ને, ઔત્પાતિકી, કાર્મિકી, પારિણામિકી બુદ્ધિ, વૈનિકી બુદ્ધિ. તો એ બધું ભૂલાઈ નહીં જવાનું, એ બધું લખીને યાદ કરવાનું, તો યાદ રહેશે, બરાબર.
તો આપણે 4 અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન એટલે કે 4 બુદ્ધિઓ તે એડ કરીએ તો પછી 340 ટોટલ ભેદ થાય છે મતિ જ્ઞાનના, તો તે છે. બરાબર. અહીંયા રિક્વેસ્ટ આવેલી છે કે 28 ભેદ પણ સમજાવશો, પ્લીઝ રિપીટ ઓલ. હા, તો તે આપણે લાસ્ટ ક્લાસના એન્ડમાં આપણે લઈ લેશું 28 ભેદનું પાછો રિવિઝન. તો હવે આપણે શ્રુત જ્ઞાન હવે આપણે સ્ટાર્ટ કરશું. એના માટે આપણે ગાથા નંબર 5 પહેલા તો આપણે ગ્રહણ કરશું, જે આપણે ગ્રહણ કરી જ હતી પણ એમાં આપણે જોઈ લઈએ અહીંયા શું આવે છે એના જો ભાવાર્થ. જો અહીંયા નીચે શું આવે છે, શ્રુત જ્ઞાન 14 પ્રકારે અથવા 20 પ્રકારે છે. એના સ્ટાર્ટિંગનું પાર્ટ છે ને, તો એમાં આપણે મતિ જ્ઞાન આપણે જોયું હતું. બરાબર ને. આપણે જે ગાથા છે એમાં આપણે જે 3/4 ભાગ છે તો એ શું બતાવે છે, મતિ જ્ઞાન વિશે બતાવે છે કે ઇન્દ્રિયો અને મન વડે કરીને અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા 6 પ્રકારે છે. એમ 28 ભેદે 28 ભેદે મતિ જ્ઞાન થાય છે. તો એ આપણે બધું જોઈ લીધું. આગળ શું આવે છે, 14 20 વ સુયમ. એનું મિનિંગ શું થાય છે કે શ્રુત જ્ઞાન 14 પ્રકારે અથવા તો 20 પ્રકારે છે. તો પહેલા તો આપણે 14 પ્રકારે શું છે તે નેક્સ્ટ ગાથામાં આવશે, તો એટલા માટે આપણે છઠ્ઠી ગાથા લઈ લેશું. પહેલા છઠ્ઠી ગાથાને ગ્રહણ કરશું બધા હાથ જોડીને. અક્ષર સન્ની સમમ સાયમ ખલુ સપજ્જવસિયમ ચ ઘમિયમ અંઘ પવિઠ્ઠમ સત્તવી એ સપડિવખ્ખા. પાછો ફરીથી. અક્ષર સન્ની સમમ સાયમ ખલુ સપજ્જવસિયમ ચ ઘમિયમ અંઘ પવિઠ્ઠમ સત્તવી એ સપડિવખ્ખા. એના શબ્દાર્થ જોઈ લઈએ. અક્ષર એટલે કે અક્ષર, બહુ ઈઝી છે શબ્દાર્થ. અક્ષર એટલે કે અક્ષર, સન્ની એટલે કે સંજ્ઞી, સમમ એટલે કે સમ્યક, સાયમ એટલે કે સાદિક, ખલુ એટલે કે જ, સપજ્જવસિયમ એટલે કે સપર્યવસિત, અંત સહિત કે શાંત. એ બધું આપણે આગળ જોવાના છે. હમણાં માત્ર શબ્દાર્થ લઈ લો. ઘમિયમ એટલે કે ઘમિક, અંગ પવિઠ્ઠમ એટલે કે અંગ પ્રવિષ્ટ, સત્ત એટલે કે 7, વી એટલે કે પણ, એ એટલે કે એ, સપડિવખ્ખા એટલે કે વિરુદ્ધ, સહિત અથવા તો ઓપોઝિટ, સહિત. હવે ગાથાર્થમાં શું બતાડે છે ગ્રંથકાર શ્રીજી કે વિરુદ્ધ સહિત અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદી, સપર્યવસિત, ગમિક, અંગ પ્રવિષ્ટ એ 7 આ 7 થયા ને. પણ આપણને શું કહ્યું કે 14 ભેદે છે ને શ્રુત જ્ઞાન, તો એ 14 ભેદે કેવી રીતે થાય છે, એના ઓપોઝિટ સહિત. અહીંયા શું છે, વિરુદ્ધ સહિત છે ને, વિરુદ્ધ સહિત આ 7 વસ્તુઓ. તો વિરુદ્ધ આપણે જોઈ લઈએ શું છે. તો પહેલું ભેદ છે અક્ષર શ્રુત, એનું ઓપોઝિટ છે અનક્ષર શ્રુત. પછી સંજ્ઞી શ્રુત, એનું ઓપોઝિટ અસંજ્ઞી શ્રુત. સમ્યક શ્રુત, ઓપોઝિટ એનું મિથ્યા શ્રુત. પછી સાદી શ્રુત, એનું ઓપોઝિટ અનાદિ શ્રુત. પછી સપર્યવસિત શ્રુત, ઓપોઝિટ એનું અપર્યવસિત શ્રુત. પછી ગમિક શ્રુત, એનું ઓપોઝિટ અગમિક શ્રુત. પછી અંગ પ્રવિષ્ટ શ્રુત, એનું ઓપોઝિટ અંગ બાહ્ય શ્રુત. તો આવી રીતે ટોટલ કેટલા છે, 14 ભેદ થાય છે શ્રુત જ્ઞાનના એક પ્રકારે. શું નીચે લખેલું છે કે એમ 7 સૂત્રોક્ત ભેદ એ પોતાના પ્રતિપક્ષી એટલે કે ઓપોઝિટ સહિત કહેવા, એટલે 14 ભેદ શ્રુત જ્ઞાનના જાણવા. તો આપણે પહેલા આ સ્ટાર્ટ કરશું. બરાબર. તો એનાથી પહેલા આપણે એ સમજી લઈએ કે શ્રુત જ્ઞાન તે શું છે. શ્રુત જ્ઞાન આપણે પહેલા એ સમજી લઈએ કે છે શું. તો આ શ્રુત જ્ઞાન તે શું છે, એ પરોક્ષ જ્ઞાન છે. આપણે પહેલા શું જોયું, મતિ જ્ઞાનનું પણ જોયું હતું ને કે પરોક્ષ જ્ઞાન છે. તો તેવી જ રીતે શ્રુત જ્ઞાનને પણ પરોક્ષ જ્ઞાન કહેવાય છે. કારણ કે તે પણ 5 ઇન્દ્રિય અને મન વડે આ સાધનોનું હેલ્પ લે છે. 5 ઇન્દ્રિય અને મન વડે
આત્માને એક જ્ઞાન થાય છે તો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. અને એ પણ કેવી રીતે જ્ઞાન થાય છે? શાસ્ત્ર કે આગમો એટલે કે જે બુક્સ છે, શાસ્ત્ર અને આગમના જે બુક્સ છે, ધાર્મિક બુક્સ જે જીનવાણી છે, જીન વચન છે, તો તે વાંચન, એનું વાંચન કરવાથી અથવા તો સાંભળવાથી, ગુરુ ભગવાનના મુખથી અથવા તો કોઈક પાઠશાળાના ટીચર્સ હોય તો એમના મુખથી અથવા તો માતા પિતાના મુખથી, ગુરુજન વડીલોના મુખથી આ શાસ્ત્રોના જે શબ્દો છે એનું શ્રવણથી શું થાય છે? શબ્દોના અર્થ, એ જો શબ્દોના જે અર્થનું જે આપણને જ્ઞાન થાય છે, એનું જે વિચારણા વાળું જે જ્ઞાન છે તો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. એટલે જે શાસ્ત્ર, આગમ શાસ્ત્રનું જો આપણે વાંચન કરીએ કે અથવા તો સાંભળીએ વ્યાખ્યાનોમાં, તો એ જે શબ્દો છે એના અર્થનું જે વિચારણા વાળું જે જ્ઞાન છે એને શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. તે ડેફિનેશન યાદ રાખવાની. બરાબર. એટલે અહીંયા મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં ડિફરન્સ શું છે? બંને ભલે 5 ઇન્દ્રિય અને મન વડે બંને થાય છે ને, બંને પરોક્ષ જ્ઞાન છે, બંનેને 5 ઇન્દ્રિય અને મનની જરૂર તો પડે છે. 5 ઇન્દ્રિય અને મન વડે જે થાય છે બંને જ્ઞાન. પણ મતિ જ્ઞાનમાં શું થાય છે? હવે સમજો કે અહીંયા આપણે આ પેજ જોઈએ, આ શું છે? આ જે 2 લાઈનો લખેલી છે તો તે શું છે? અને હમણાં આપણે આ ગાથા લઈએ એ જ આપણે પહેલા જોઈ લઈએ. હા, તો આ જે દેખાય છે ને તો તે શું છે? સમજો કે આ આગમ શાસ્ત્રનું આ 2 લાઈનો છે, તો એમાં જે લખેલા શબ્દો છે તો અહીંયા આપણે આંખોથી વાંચી જઈએ, છતાં પણ આપણને ખ્યાલ નહીં આવે કે અહીંયા શું લખેલું છે, એનું મીનિંગ શું છે. આપણને કંઈક અમુક આકારો દેખાય છે ને, અહીંયા આવા પ્રકારનું આવી રીતે ગોલ ગોલ કરીને આવું આકાર બનેલું છે, પછી આવી રીતે એવા અમુક આકારો બનેલા છે ને. બરાબર. તો માત્ર આવી રીતે જોઈને આંખોથી એવી રીતે આકારો દેખાય છે, પણ એનું મીનિંગ શું છે, લખેલું શું છે, તો તે આપણને ખ્યાલ નહીં આવે મતિ જ્ઞાનમાં. બરાબર. મતિ જ્ઞાનમાં આપણને ખ્યાલ નહીં આવે કે એનું મીનિંગ શું છે શું આ વસ્તુ. કંઈક આકારો ભલે દેખાય છે ચક્ષુરિન્દ્રિય દ્વારા, બરાબર, પણ શ્રુત જ્ઞાનથી શું થાય છે? શ્રુત જ્ઞાનથી આજે વાંચ્યા ને આપણે શબ્દો, અક્ષર સન્નિ સમમ, આ બધા શબ્દો જે આપણે વાંચ્યા, તો એનું મીનિંગ ને આપણે જે પામશું, એ જે બોધ થશે, એટલે કે જે અહીંયા દેખાય છે જે શબ્દ છે અને એનું જે પદાર્થ છે, અક્ષર એટલે સંજ્ઞી એટલે શું, આ જે શબ્દ છે અને એમાં જે પદાર્થ છે, તો એનું મીનિંગની વિચારણા કરવી, તો તે જ છે શ્રુત જ્ઞાન. એટલે એનું મીનિંગ શું છે, અર્થ શું છે, એની વિચારણા વાળું આ જ્ઞાન છે શ્રુત જ્ઞાન તે. બરાબર. અને આપણે શું જોયું? મતિ જ્ઞાન એટલે શું? માત્ર આપણને આંખોથી દેખાય આકારો આવા, પણ કઈ સમજાય નહીં કે શું છે આ. એટલે કનેક્શન આપણે એસ્ટાબ્લિશ નહીં કરી શકીએ મતિ જ્ઞાનમાં. કોના વચ્ચેનું કનેક્શન એસ્ટાબ્લિશ નહીં થાય? જે શબ્દ છે, જે આકારો છે અને તે પદાર્થ છે, એનું મીનિંગ આપણે એ એસ્ટાબ્લિશ નહીં કરી શકીએ મતિ જ્ઞાન દ્વારા. બરાબર. તે ધ્યાન રાખવાનું, એ ડિફરન્સ છે. હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ. બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજીએ કે આપણે કાનોથી હમણાં એક વર્ડ સાંભળશું, ઇન્દ્રિય. આપણે હમણાં આપણે બધાએ આપણા કાનોથી સાંભળ્યું ને એક વર્ડ ઇન્દ્રિય. તો હવે મતિ જ્ઞાનમાં માત્ર શ્રોતેન્દ્રિય દ્વારા આ સંભળાયું આપણને, પણ તે આ વર્ડ છે શું, આ કેવો પદાર્થ છે, એનું મીનિંગ શું છે, આ શું છે આ ઇન્દ્રિય, તો તે આપણે મતિ જ્ઞાન દ્વારા આપણે જાણી નહીં શકીએ. મતિ જ્ઞાન દ્વારા માત્ર સંભળાયું કે હા ઇન્દ્રિય કરીને કંઈક સંભળાયું છે આપણને, પણ શ્રુત જ્ઞાન શું છે? અહીંયા હવે આ વર્ડ આપણે સાંભળ્યું ઇન્દ્રિય, તો આ સાંભળ્યા બાદ ઇન્દ્રિય તે છે શું, તેના અર્થની જાણ થાય છે. બરાબર. એટલે તે ઇન્દ્રિય શબ્દ એટલે શું કે પૂતગલોના જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે તે જાણવાના આ સાધનો છે. તો આ મીનિંગ આવી રીતે આ વર્ડ છે ઇન્દ્રિય, આનું આ મીનિંગ થાય છે કે આ બધા પૂતગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ જાણવાના આ સાધનો છે. તો આવી રીતે આ શબ્દ છે ઇન્દ્રિય અને એ પદાર્થ જે છે એની અંદર વચ્ચે રહેલું જે કનેક્શન છે એની વિચારણા કરવી, તો તે જ છે શ્રુત જ્ઞાન. બરાબર. અને આ પ્રોસેસ પણ કેવી રીતે થાય છે? વસ્તુઓને જાણવાનું પ્રોસેસ એ પણ લાઇનસર જ થાય છે, સ્ટેપ વાઇઝ થાય છે.
એટલે સૌથી પહેલા કોણ આવે છે? સૌથી પહેલા શું થાય છે? સૌથી પહેલા થાય છે મતિ જ્ઞાન. ક્યારે પણ શું થાય? પહેલો મતિ જ્ઞાન થાય. મતિ જ્ઞાન દ્વારા જીવને શું થાય? પદાર્થોના રૂપ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દની જાણ થાય છે. સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપમાં આ જ થાય છે, મતિ જ્ઞાન થાય છે. પછી તેના બાદ શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન દ્વારા તે વસ્તુના અર્થના વિશેષ બોધ થાય છે. બરાબર. એટલે અહીંયા આપણને મતિ જ્ઞાનમાં શું થાય છે? આપણે આ આંખોથી જોઈ રહ્યા છીએ કે આવા આવા વર્ણનું, રેડ વર્ણનું અહીંયા કંઈક વસ્તુ દેખાય છે. એને સ્મેલ આપણા સામે કોઈ એવું આ વસ્તુ પડેલી હોય, આ સેમ વસ્તુ આપણે સામે પડેલી હોય તો આપણે એની સ્મેલ લઈ શકીએ. મતિ જ્ઞાન દ્વારા એને સ્મેલની જાણ થાય. પછી જો આપણે જીભ ઉપર અને મૂકીએ આ વસ્તુને તો રસની પણ આપણને રસનું પણ ખ્યાલ આવી જાય, એનું પણ બોધ થઈ જાય. ટચ કરીએ સ્કિન દ્વારા તો પછી સ્પર્શનું પણ, સ્પર્શના જે 8 વિષયો છે એનું પણ બોધ થઈ જાય કે કયા વિષયો છે. બરાબર, એ થઈ શકે છે. એટલે મતિ જ્ઞાનમાં શું થાય છે? આવી રીતે વર્ણગંધ રસ સ્પર્શ શબ્દની જાણ થઈ શકે છે. આટલી જ જાણ થાય કે આ વસ્તુ જે છે આ સ્વીટ ટેસ્ટ વાળી છે, એનું સ્મેલ આવું અમુક છે, એનું જે વર્ણ છે આ આવું રેડ છે, અને સમજો કે નીચે પડ્યો તો આવું અમુક એવું અવાજ આવ્યું, અથવા તો કોઈએ કે ખાધું એને તો આવું ક્લિક કરીને કંઈક અવાજ આવ્યું છે. તો આ બધું મતિ જ્ઞાન દ્વારા આવી રીતે જાણ થાય છે. પણ હવે શ્રુત જ્ઞાન દ્વારા શું જાણ થાય છે? આ વસ્તુના અર્થનો વિશેષ બોધ થાય છે કે આ વસ્તુ છે એને એપલ કહેવાય છે. બરાબર, એપલ કહેવાય છે અને તે કેવું પદાર્થ છે તેના વિશે જાણ થાય છે. અને કેવી રીતે? શ્રુત જ્ઞાનમાં આપણે શું કહ્યું કે જે વાંચીને કે સાંભળીને જે બોધ થાય છે તેને શ્રુત જ્ઞાન થાય છે ને, એને શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે સમજો કે આપણે સ્કૂલમાં આપણે શીખ્યા શું કે આવા પ્રકારની વસ્તુ છે એને એપલ કહેવાય છે, અને એપલની વિશેષ જાણકારી આવી રીતે કહી હશે કે આ કોલેસ્ટ્રોલ ફ્રી હોય, ફેટ ફ્રી હોય, ઇટ ઇઝ અ ગુડ સોર્સ ઓફ ફાઈબર, ફાઈબરનું બહુ વધારે પ્રમાણ હોય, સોડિયમ ન હોય, અને વળી એમાં વિટામિન સી નું આટલો વધારે પ્રમાણ હોય, 14% જે પણ. તો આ જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તો આ બધું વાંચીને અથવા તો સાંભળીને જે પ્રાપ્ત થાય આપણને, તો આ જે વસ્તુ છે, પદાર્થ છે, આવી જે દેખાય છે અમુક વર્ણ ગંધ રસ સ્પર્શ વાળી આ જે અમુક વસ્તુ છે તો એને જ એપલ કહેવાય. એટલે જે કનેક્શન અહીંયા એસ્ટાબ્લિશ થાય છે ને આ વસ્તુનું એના જે પોતે જે પદાર્થ, સોરી, આ જે શબ્દ છે એપલ, તો એની સાથે આ શબ્દ છે એપલ, એની સાથે જે પદાર્થનું જે કનેક્શન અહીંયા એસ્ટાબ્લિશ થાય છે એનું વિશેષ બોધ જે પ્રાપ્ત થાય છે, એનું અર્થનું જાણ થાય છે, એના ગુણધર્મો આપણને જે એક્સ્ટ્રા ખબર પડે છે કે પ્રોપર્ટીઝ ખબર પડે છે વાંચીને અથવા તો શ્રવણ દ્વારા, તો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. તે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અહીંયા આપણને બંનેમાં ડિફરન્સ સમજાઈ ગયું હશે કે બંને મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં ડિફરન્સ શું છે. બરાબર, ઘણું બધું ડિફરન્સ છે. પાછું આપણે કહી દઈએ અહીંયા કે મતિ જ્ઞાનમાં શું આપણે મતિ જ્ઞાનમાં આપણને નથી સમજાતું કે એને એપલ, આવા પ્રકારની જે શેપ વાળી વસ્તુ છે એને જ એપલ કહેવાય, આવા અમુક વર્ણગંધ રસ સ્પર્શ વાળી જે વસ્તુ છે એને એપલ કહેવાય, ને એના પ્રોપર્ટીઝની કઈ જાણ નથી થતી આપણને મતિ જ્ઞાન દ્વારા. માત્ર આટલું જ ખબર પડે છે. 23 વિષયો છે ને, શું ખબર પડે મતિ જ્ઞાન દ્વારા? પૂતગલોના માત્ર ને માત્ર 23 વિષયોની જ જાણ થાય છે. એ યાદ રાખવાના. વર્ણ 5, ગંધ 2, રસ કેટલા 5, સ્પર્શ 8 અને શબ્દ કેટલા 3. એટલે ટોટલ માત્ર 23 વિષયોની જ જાણ થાય છે મતિ જ્ઞાન દ્વારા. અને બાકી એટલું પણ જાણ નથી થતું કે હા આને જ એપલ કહેવાય છે અને એના ગુણધર્મો શું છે, યુઝ શું છે, શેના માટે યુઝ થઈ શકે છે, કેવી રીતે ખાવું, એ બધું આપણને ખ્યાલ નથી આવતું. એ અભક્ષ્ય છે કે ભક્ષ્ય છે, સચિત છે કે અચિત છે, એની અંદર શું છે, બધું A to Z એ બધું શ્રુત જ્ઞાનનું વિષય છે. અને શ્રુત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય આ બધું આપણે ક્યાંકથી શીખ્યું હશે, કોઈ કે શીખવાડ્યું હોય, અથવા તો આપણે પોતે વાંચ્યું હોય. જેવી રીતે હમણાં આપણે વાંચી રહ્યા છીએ ને આ સ્ક્રીન ઉપર, તો આપણે અને સાંભળી પણ રહ્યા છીએ. તો આ બધું શ્રુત જ્ઞાનનું આપણે ગ્રહણ કરી રહ્યા છીએ. બરાબર, હમણાં એ ધ્યાન રાખવાનું.
અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન એન્ડ શ્રુત જ્ઞાન. તો પહેલા આપણે શ્રુત જ્ઞાન વિશે આપણે સમજી લેશું, પછી આપણને ખ્યાલ આવશે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આપણે આગળ લેવાના છીએ. ડિફરન્સ શું છે તે, બરાબર. તો અહીંયા આપણે જોયું કે 2 સ્ટેપ થાય છે. ફર્સ્ટ સ્ટેપમાં શું આવે છે? મતિ જ્ઞાન તો થાય જ છે. પછી સેકન્ડ સ્ટેપમાં શું થાય? શ્રુત જ્ઞાન થાય, પણ નહીં પણ થાય એવું કંઈ કમ્પલસરી આવું નિયમ નથી કે થાય જ, નહીં પણ થાય. એટલે મતિ જ્ઞાન થયા બાદ શ્રુત જ્ઞાન થાય કે ન પણ થાય. એટલે કે વસ્તુનું જે અર્થ છે અને તે પદાર્થ શું છે એનું બોધ ન પણ થાય આપણને, એટલે શ્રુત જ્ઞાન ન પણ થાય. બરાબર. એટલે એ કમ્પલસરી નથી કે મતિ જ્ઞાન ની બાદ શ્રુત જ્ઞાન તો થાય ને થાય જ, એવું કોઈ રૂલ નથી. ન પણ થાય આપણને. પણ એ રૂલ છે કે શ્રુત જ્ઞાન જો થયું ને આપણને, તો એ રૂલ છે કે એના પહેલા મતિ જ્ઞાન તો થયું જ હોય આપણને. એ રૂલ છે. આપણે રિપીટ કરીએ એટલે શ્રુત જ્ઞાન જો થાય આપણને, તો એ સમજી લેવાનું કે એના પહેલા આપણને મતિ જ્ઞાનનું ફર્સ્ટ સ્ટેપ તો આપણે પાર કર્યું છે, એના બાદ જ શ્રુત જ્ઞાન આપણને થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ 23. તો 23 વિષયો શું હોય? પૂતગલોના 5 વર્ણ એટલે 5 કલર્સ. જે પંચપરમેષ્ઠીના 5 વર્ણ હોય ને, તે 5 કલર સમજી લેવાના. બરાબર. પછી ગંધમાં 2 ગંધ, સુગંધ દુર્ગંધ. પછી રસમાં 5 પ્રકારના ટેસ્ટ આવે, ખટ્ટો, કડવો, તુરો, મીઠો, તીખો. પછી સ્પર્શમાં 8 પ્રકારના સ્પર્શ આવે, સ્નિગ્ધ, વૃક્ષ, મૃદુ, કર્કશ, લઘુ, ગુરુ, શીત, ઉષ્ણ. પછી શબ્દમાં 3 પ્રકારના શબ્દ આવે, સચિત, અચિત અને મિશ્ર. અને વર્ણનું આપણે કહી દઈએ રેડ, વ્હાઈટ, બ્લેક, યલો અને ગ્રીન. આ 5 પ્રકારના કલર્સ. તો આ ટોટલ કરશું તો 23 આવશે. તો આ 23 શું છે? પૂતગલોના વિષયો કહેવાય છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે મતિ જ્ઞાન દ્વારા માત્ર શું થઈ શકે છે? જે પૂતગલો હોય એના આ 23 વિષયોની જ જાણ થઈ શકે છે, એનાથી વધારે કાંઈ નહીં. એટલે વિષયો એટલે આપણે કહી શકીએ કે પ્રોપર્ટીઝ ઓફ ઓબ્જેક્ટ્સ. બરાબર છે. જે પૂતગલોના જે ગુણધર્મો છે ને, તો તે પણ કહી શકાય. બરાબર. એટલે ઇન્દ્રિયોના 23 વિષય પણ કહી શકાય, અથવા તો પૂતગલના 23 ગુણધર્મો પણ કહી શકાય. તે ધ્યાન રાખવાનું. બરાબર. આ જે ટર્મિનોલોજીસ હોય એ બધા યાદ રાખવાના આપણને. અહીંયા ક્વેશ્ચન છે કે માઇન્ડ ઇઝ મતિ જ્ઞાન એન્ડ બ્રેન ઇઝ શ્રુત જ્ઞાન. તો હવે માઇન્ડ અને બ્રેન એક જ વસ્તુ છે, બંને દ્રવ્ય જ છે. શું છે? બ્રેન પણ પૂતગલોથી બનેલું છે ને, અને માઇન્ડ પણ એ જ છે. માઇન્ડ અને બ્રેન એક જ વસ્તુ છે. તો એ બંને, હવે બ્રેન કે માઇન્ડ આપણે એમ નહીં કહી શકીએ. આપણે એમ કહી શકીએ કે 5 ઇન્દ્રિયો અને મન દ્વારા જે જ્ઞાન થાય, તો તે એના ઉપયોગ દ્વારા જે 23 જે વસ્તુઓના જે 23 પૂતગલો છે, પૂતગલોના જે 23 વિષયો છે, તો તેની જે જાણ થાય તો તે મતિ જ્ઞાન કહેવાય છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. પણ માઇન્ડ છે કે બ્રેન છે, તો તે શું અહીંયા એ મતિ જે છે ને, મતિ એટલે કે બુદ્ધિ. બરાબર. તો એ બુદ્ધિ કે ઇન્ટેલિજન્સ છે, તો એના દ્વારા અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન જે થાય છે, તો તે પણ મતિ જ્ઞાન જ છે. બરાબર. પણ શ્રુત જ્ઞાન એ માઇન્ડ કે બ્રેન નું ગેમ નથી. એ શું છે? અહીંયા એ જે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષેપશમ દ્વારા એ પ્રાપ્ત થાય છે શ્રુત જ્ઞાન. પણ એ પણ કેવી રીતે? આગમ શાસ્ત્રો, સ્પેસિફિકલી આગમ શાસ્ત્રોને વાંચવાથી અથવા તો સાંભળવાથી શ્રુત જ્ઞાન આપણને થઈ શકે છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. અને તેના રેફરન્સથી આપણે જે મતિ જ્ઞાનની અંદર આપણે જે એનાલિસિસ વગેરે આગળ કરીએ ને, બધું યાદ, એટલે પાછો એની વિચારણા વગર ઓટોમેટિકલી આપણને એ આવડી જાય, તો તેને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કહેવાય છે. બરાબર. એટલે અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. પછી આપણે આગળ હવે જોઈએ કે મતિ જ્ઞાન અને જે શ્રુત જ્ઞાન છે, તો આપણે સાંભળ્યું હશે ને કે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તે બધા જ જીવોમાં રહેલો હોય જ છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તે બધા દરેક જીવમાં હોય જ છે. પણ આપણને એવું ક્વેશ્ચન આવશે કે આપણે શું કહ્યું? શ્રુત જ્ઞાન એ સાંભળવાથી કે વાંચવાથી થાય છે ને,
તો હવે કેટલા બધા જીવો હોય એમના પાસે કાન જ નહીં હોય ને, શ્રોત્રેન્દ્રિય જ નહીં હોય, કાન જ નહીં હોય, તો પછી તેમને શ્રુત જ્ઞાન કેવી રીતે હોઈ શકે? એવું ક્વેશ્ચન આપણને આવી શકે છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા જે એકેન્દ્રિય જીવો છે, તો એકેન્દ્રિય જીવો છે તો એમના પાસે કાન તો નથી ને. કેટલા ઇન્દ્રિય છે? આ જે પ્લાન્ટ છે અહીંયા ફોન છે કે જે પણ પ્લાન્ટ હશે એના પાસે કેટલા ઇન્દ્રિય છે? માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ છે ને, કાન તો છે નહીં. તો એવી રીતે કેમ શાસ્ત્રમાં આપણે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે દરેક જીવમાં મતિ અને શ્રુત જ્ઞાન તો હોય ને હોય જ. એવી રીતે કેવી રીતે કહેતા હશે? કાન તો છે નહીં તો સાંભળી નહીં શકે, આંખ તો છે નહીં તો વાંચી નહીં શકે. તો અહીંયા શું છે કે આ એકેન્દ્રિય જે જીવો છે, સ્થાવર એકેન્દ્રિય, તો એમના પાસે સ્પર્શનેન્દ્રિય છે ને, માત્ર સ્પર્શનેન્દ્રિય રૂપી જે દ્રવ્યેન્દ્રિય છે, પણ એના પાસે આ જે શ્રોત્રેન્દ્રિયનું દ્રવ્યેન્દ્રિય નથી ને એના પાસે. પણ છતાં પણ એના પાસે આત્મા તો છે ને, ભાવેન્દ્રિય છે એના પાસે, આત્મા તો છે જ ને. એટલે એટલા જ માટે અનેક વૃક્ષોમાં કે પ્લાન્ટ્સમાં એવું પ્રકારનું જોવા મળે છે કે તેમના પાસે કાન ન હોય છતાં પણ મધુર મ્યુઝિક સાંભળીને તેમના અમુક એવા હોય તો એમના તરત જ ફ્લાવરિંગ થઈ જાય, એટલે પુષ્પો વગેરે ઉત્પન્ન થઈ જાય, તેઓ વિકસિત પામે છે, પ્રફુલ્લિત થાય છે. એવું બધું સાયન્ટિસ્ટોએ પોતે પ્રૂવ કર્યું છે. અહીંયા સેન્ટેન્સ દેખાય છે તો તે સાયન્ટિસ્ટો દ્વારા જ કહેલી આ વસ્તુ છે. બરાબર. તો આવી રીતે હોય છે. તો એમાં આપણે શું કહી શકીએ કે એમના આત્માની અંદર એવું જ્ઞાન ક્ષોપશમ દ્વારા એવું પ્રગટેલું હશે, શ્રુત જ્ઞાન. બરાબર. કર્મોના ક્ષોપશમના કારણે. એટલા માટે તેમને આ બધું એનું ઇફેક્ટ થાય છે, એમના ઉપર જોવા મળે છે. એટલે દ્રવ્ય કાન ભલે નથી પણ આત્મા એ પોતે ભાવેન્દ્રિય જ છે ને. એ આપણે પહેલા જોયું હતું, આત્મા એ ભાવેન્દ્રિય છે. એટલા માટે તેમને આવી અસર થાય છે. એટલે કહી શકાય છે આ એકેન્દ્રિય સ્થાવર એકેન્દ્રિય જીવો છે એમનામાં શ્રુત જ્ઞાન તો છે પણ કેવું અવ્યક્ત કહી શકાય, કેવું અવ્યક્ત શ્રુત જ્ઞાન તે હોય છે એમનામાં. પછી બીજું એક્ઝામ્પલ લઈએ કીડીનું. તો કીડી પાસે આંખ નથી અને મન પણ નથી ને, અને એ કાન પણ નથી કે કોઈકે એને શીખવાડ્યું પણ નથી આ સાકર વિશેનું કે આ સાકર સારી હોય તારા માટે ખાઈ લે કે લઈને સ્ટોર કરી લે, કોઈ શીખવાડ્યું નથી. તો છતાં પણ આ મધુર ગંધવાળી આ વસ્તુ છે આ સાકર, તો એના જે ઘ્રાણેન્દ્રિય છે તો ઘ્રાણેન્દ્રિયના સંયોગથી, એટલે ઘ્રાણેન્દ્રિયનો સંયોગ એની સાથે થાય છે, સાકરના ગંધના પૂતગલોની સાથે થાય છે. તો ત્યારે એને મતિ જ્ઞાન થાય છે ફર્સ્ટ સ્ટેપમાં કે હા આ મધુર ગંધવાળી આ વસ્તુ છે. પછી એ ગંધનો એ અર્થ પણ સમજી જાય છે કે હા આ પદાર્થ એ ખાવા યોગ્ય છે. બરાબર. એટલે અહીંયા એને પદાર્થનું જ્ઞાન થઈ જાય છે. આ ખાસ હાઇલાઇટ કરવા જેવું પોઈન્ટ છે. શું થાય છે એને મતિ જ્ઞાનની બાદ અહીંયા શું થાય છે, આજે એનો પદાર્થનું આ જ્ઞાન થઈ જાય છે. ભલે એને શબ્દનું નથી થતું કે આ શુગર એને કહેવાય છે, શાબ્દિક જ્ઞાન નથી થતું, કારણ કે એના પાસે શ્રોતેન્દ્રિય નથી, શ્રોતેન્દ્રિયની દ્રવ્યેન્દ્રિય નથી, એટલે કે દ્રવ્ય કાન નથી એના પાસે. છતાં પણ પદાર્થનું જ્ઞાન થઈ જાય છે. તો તે જ છે આ શ્રુત જ્ઞાનનું અહીંયા રોલ અહીંયા પ્લે થાય છે, શ્રુત જ્ઞાનના કારણે જ. તો આવી સેમ પ્રવૃત્તિ સમજી લેવાની. બાકીના જે એકેન્દ્રિય જીવો હોય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, જેમના પાસે આવી ઇન્દ્રિયો શ્રોતેન્દ્રિય ન હોય તો એમના માટે આ સમજી લેવાનું, સેમ વસ્તુ થાય છે. બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સ્ટાર્ટિંગમાં હતું કે 28 ભેદો પણ સમજાવજો. તો આપણે 28 ભેદ આપણે જોઈ લઈએ. એકદમ સ્ટાર્ટિંગમાં આપણે લીધું હતું તે આપણે એક્ઝામ્પલ સહિત લીધું હતું, તો તે આપણે પાછો એક વખત આ ફોટો પણ જોઈ લેશો ને તો યાદ આવી જશે. અહીંયા પહેલા આ જોઈ લો કે શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના આવી રીતે 28 ભેદ થાય છે. અવગ્રહના 2 ભેદ છે, વ્યંજનાવગ્રહ 4, અર્થાવગ્રહ 6, ઈહા 6, અપાય 6, ધારણા 6. વ્યંજનાવગ્રહ 4 કેમ થાય છે? કારણ કે તે વ્યંજનાવગ્રહ માત્ર જે પ્રાપ્યકારી ઇન્દ્રિયો હોય, 4 પ્રાપ્યકારી ઇન્દ્રિયો તેમને જ થાય છે. બાકી જે ચક્ષુ અને મન જે અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે એમને ન થાય. એટલા માટે વ્યંજનાવગ્રહના માત્ર 4 ભેદ છે. બરાબર. તો આ ટોટલ કરશું તો 28 ભેદ થાય છે. તો એ દરેકના આપણે પ્રોસેસીસ જોયા હતા, એ બધું યાદ રાખવાનું. બરાબર.
નહીં તો ભૂલાઈ જશે, પછી આગળ આગળ વધતા જશું તો. એટલા માટે ગડબડ નહીં કરવાની. આ પેલું આપણે સ્પર્શનેન્દ્રિય જન્ય આપણે જોયું હતું કે આમાં કેવી રીતે અહીંયા જે વસ્તુ છે એ જાણવા માટેનું, સ્પર્શ જાણવા માટે આખો 5 પ્રકારના પ્રોસેસીસ થાય છે. પહેલા વ્યંજનાવગ્રહથી શું થાય છે, સન્નિકર્ષ એટલે ટચ કરીએ, પછી આપણને ખ્યાલ આવે કે કંઈક અહીં કંઈક છે, અર્થાવગ્રહ એટલે છેલ્લા અસંખ્ય સમયમાંથી છેલ્લા સમયમાં અર્થાવગ્રહ થાય છે. પછી વિચારણા ચાલુ થાય છે, ઉહાપોહ ચાલુ થાય છે કે શું હશે, એનું સ્પર્શ કેવું છે. આ તો ટેડી બેર નું સ્પર્શ નથી લાગતું, કારણ કે અહીંયા ઉષ્ણ સ્પર્શ પણ લાગે છે. મૃદુ સ્પર્શની સાથે ઉષ્ણ સ્પર્શ પણ અહીંયા ફીલ થાય છે. એટલે અહીંયા મારી કેટ હોવી જોઈએ, જે જીવ છે. તો આવી રીતે ઉહાપોહ થાય છે, એટલે કે ઈહા થાય છે. પછી એ કન્ક્લુઝન ઉપર આવે છે, અપાય એટલે કે આ કેટ જ છે. પછી એ યાદ રાખે છે, એટલે કે ધારણા. એ પણ ધારણાના પણ 3 પ્રોસેસ છે, અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. અવિચ્યુતિ એટલે યાદ કરવું, આત્મસાત કરવું. અહીંયા જો આટલું એકદમ યાદ કરી લેવાનું. વાસના એટલે શું, સંસ્કાર પાડવા, એટલે કે મેમરીઝ તરીકે ફિટ કરી લેવાનું માઇન્ડમાં. સ્મૃતિ એટલે કે યાદ રહી જાય, પાછી અમુક કાળ બાદ પણ આપણે રિકલેક્ટ કરી શકીએ. તો આવી રીતે સ્પર્શનેન્દ્રિય જન્ય આપણે કેટલા જોયા ભેદ, 5 જોયા ને, 5 પ્રોસેસીસના 5 ભેદ જોયા. તો એવી જ રીતે રસનેન્દ્રિયના 5 પ્રોસેસ થાય છે, ઘ્રાણેન્દ્રિયના 5 થાય છે, ચક્ષુરેન્દ્રિયના કેટલા થાય છે, માત્ર 4 થશે. અહીંયા વ્યંજનાવગ્રહ નહીં થશે, ડાયરેક્ટ અર્થાવગ્રહ થશે. બરાબર ને, કારણ કે આ અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે. એટલા માટે અહીંયા ડાયરેક્ટ અર્થાવગ્રહ થશે કે કંઈક દેખાયું, કંઈક દેખાય છે. પછી વિચારણા ને બધું ચાલુ થશે, પછી કન્ક્લુઝન ઉપર આવશે ને યાદ રાખશે. એટલે પ્રોસેસ થયા 4. પછી શ્રોત્રેન્દ્રિયના કેટલા 5 પ્રોસેસીસ થાય છે. અને પછી છેલ્લું છે મન. આ પણ અપ્રાપ્યકારી છે, એટલા માટે એને પણ વ્યંજનાવગ્રહની જરૂર નથી, ડાયરેક્ટ અર્થાવગ્રહથી એને થશે કે મને કંઈક વિચાર આવ્યો અથવા તો સ્વપ્નમાં કંઈક જોયું. આવી રીતે 4 પ્રોસેસ થાય છે. તો આવી રીતે કેટલા થયા, 8 ભેદો, સોરી 28 ટોટલ થયા છે. વ્યંજનાવગ્રહ 4, આ 6 એડ કરીને અહીંયા જે આપણે 51 આપણે જે ખમાસમણા કરતા હોઈએ છીએ જ્ઞાન પાંચમના દિવસે, તો એમાં સ્ટાર્ટિંગના 28 હોય છે. આ બધા હમણાં આપણે જોયું ને બધા. સ્પર્શનેન્દ્રિય જન્ય, અહીંયા જો સ્પર્શનેન્દ્રિય જન્ય વ્યંજનાવગ્રહ, પછી સ્પર્શનેન્દ્રિય જન્ય અર્થાવગ્રહ અહીંયા છે. પછી એના સ્પર્શનેન્દ્રિય જન્ય ઈહા, સ્પર્શનેન્દ્રિય જન્ય અપાય, સ્પર્શનેન્દ્રિય જન્ય ધારણા. તો આવી રીતે અહીંયા હોય છે. બરાબર, એટલે 28 ભેદ સાથે આપણે જો 12 મલ્ટીપ્લાય કરશું, જે 12 ભેદ બહુગ્રાહી, અબહુગ્રાહી, બહુવિધગ્રાહી જે પણ જોયા હતા એના સાથે 12 સાથે મલ્ટીપ્લાય કરશું તો 336 ભેદ આવી જશે. બરાબર, જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.